વાવ તાલુકાના બાખરી રોડ પર આવેલા ગોગા મહારાજના મંદિર નજીક ભાટી પીરાબાઈ ભગવાનભાઈના ખેતરમાં જુવારના ઘાસચારાના પૂડામાં અચાનક આગ ફાટી નીકળતા ભારે નુકસાન થયું છે. જોકે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી જતા મોટો ઘાસચારો બચાવી લેવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે 50%થી વધુ ઘાસચારો બચાવી લેવામાં આવ્યો હતો. અન્યથા ખેડૂતને મોટું નુકસાન થઈ શક્યું હોત. આ ઘટનાએ ફરી એકવાર વાવ અને સોયગામ તાલુકામાં ફાયર સુવિધાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. આ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં રાખેલા ઘાસચારા અને ઘરવખરીમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા રહે છે. આવા સમયે નજીકમાં ફાયર સ્ટેશન ન હોવાથી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવી પડે છે. થરાદથી ફાયર વિભાગની ટીમ પહોંચે ત્યાં સુધીમાં મોટાભાગની ઘરવખરી કે ઘાસચારો બળીને ખાખ થઈ જતો હોય છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. સ્થાનિકો અને ખેડૂતો લાંબા સમયથી વાવ અને સોયગામ તાલુકા માટે અલગ ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે, જેથી આગ જેવી આકસ્મિક ઘટનાઓમાં સમયસર મદદ મળી શકે અને નુકસાન ઘટાડી શકાય. શું વહીવટીતંત્ર આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપીને ખેડૂતોને કાયમી રાહત આપવા માટે કોઈ પગલાં લેશે?